આ સ્થિતિમાં આ લોકોને નવડાવવામાં આવશે। હું કહું છું કે આ સ્નેહ મિલન ખરેખર ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારમાં આ ગાળામાં રાખવાની જરૂર હતી, એટલે આપણને ખબર પડે કે આ વિસ્તારની સ્થિતિ શું છે। जनताने जामनगरनी जनताने वोट नंबर 6 ने। मेरा नाम आमिदित्य चौबे है और मैं योगेश्वर धाम में वार्ड नंबर 6 में रहती हूँ। योगेश्वर धाम, तिरुपति, बालाजी, ये सारा मतलब बालाजी में तो 2 साल से प्रॉब्लम है। योगेश्वर धाम में कम से कम 10 साल से रोड का प्रॉब्लम आज तक सॉल्व नहीं हुआ है और हम लोग 10 साल से ऊपर से टैक्स भर रहे हैं, रोड का, ये गटर का, कचरे का, किस चीज़ का नहीं भर रहे हैं। सारा पैसा तो भर ही रहे हैं हम लोग, तो उस हिसाब से हम लोगों को कोई सुविधा नहीं मिली। ये 15 साल में योगेश्वर धाम में हम उधर सेटल हुए, नर्क की स्थिति है योगेश्वर धाम में। डिप्टी में मैडम को हम लोगों ने लेटर दिया है और गुजारिश की है, मतलब हाथ जोड़ करके कि इस पे एक्शन लिया जाए, क्योंकि खाली बात करने से नहीं होगा, इस पे काम करने से। भ्रष्टाचार में रोड टूटा जामनगरनी वोर्ड नंबर 6 ની સ્થિતિ જોવો ને તો બેને એ રોડ બાલાજી પાર્ક છે વિસ્તાર કહેવાય, અને ત્યાંથી આપણે એરફોર્સ ગેટ થી લઈને વાયુસેના જ્યાં આપણો મત વિસ્તાર પૂરો થાય ત્યાંથી ગ્રામ્ય વિસ્તાર ચાલુ થાય। આજ રોજ જામનગર શહેરની જે પરિસ્થિતિ છે એમાંનો એક વોર્ડ છે વોર્ડ નંબર 6। ઘણા સમયથી ત્યાં ભૂગર્ભ ગટરના કામ ચાલુ હતા, લગભગ 1 વર્ષ થઈ ગયું, કામ પૂર્ણ પણ થઈ ગયું અને 8 મહિના થઈ ગયા। ત્યાં વિસ્તારમાં લગભગ હાથ હાઈલો જાય એવડા ખાડાઓ પડેલા છે। એમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને માટીઓ નાખી હોય, સામાન્ય જેટલા પાણી બહાર નીકળે કે વરસાદ થાય તો કિચડ થઈ જાય છે, રબડી થઈ જાય છે, આના હિસાબે રોગચાળો પણ ફાટી નીકળે છે। તો સ્થાનિક લોકોએ જ્યારે અમને જે વોર્ડમાં બોલાવ્યા છે, કોંગ્રેસ પરિવારને કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે વિસ્તારની મુલાકાત લીધી છે અને ત્યાંની સમસ્યાને સમજી અને અહીંયા જે ભાજપના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય, એ ચાહે પ્રથમ નાગરિક જામનગરના મેયર સાહેબ હોય, ચેરમેન સાહેબ હોય, કમિશનર સાહેબ હોય, વારંવાર જામનગરની સમસ્યાઓને લઈને આવેદન, ધરણા, આંદોલન કર્યા છે, પણ આ લોકો ખરેખર તેઓ તો કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અને નશામાં છે। સત્તાની નશા હવે પૂરી થવાની છે। જનતા તમને માફ નહીં કરે। જ્યારે તમે મત માંગવા નીકળશો ત્યારે આ વખતે જનતા જે વિકાસની વાતો કરી છે એની અપર જઈ અને તમારો વિરોધ કરશે અને તમને ધકેલશે, આ યાદ રાખજો। એટલે આજે જે સ્થાનિક વિસ્તારની જે સમસ્યા છે એને મારા શરીર ઉપર લઈ આવી અને જામનગરના જે હોદ્દેદારો છે એને ક્યાંક દેખાડવા આવ્યો છો કે તમે ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને વાતો કરો છો, તમે એસી ઘરમાં બેસીને વાતો કરો છો, ત્યારે જનતાની ખરેખર સમસ્યાઓને ઉકેલ લાવો, નહીતર તમને જનતા માફ નહીં કરે। સ્થાનિક લોકોના પ્રશ્નોને અવાજ દેવા આવ્યા છીએ। જો કામ નહીં થાય તો મેયરની સામે પણ ધરણા કરશી અને લોકલ વિસ્તારોમાં બેસી અને પણ ધરણાનો કાર્યક્રમ કરશી। કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 6 ના લોકો અને કોંગ્રેસ સમિતિ એક આવેદન પત્ર આપવા આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 6 ના અમુક પ્રશ્ન હતા રોડને લગત, કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે, તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી। જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે, કારણ કે ઓલરેડી કમિટીમાં પાસ થઈ ગયા છે। પણ એક કહે છે ને કે રજૂઆત, લોકો જ્યારે આપણી જોડે રજૂઆત કરવા આવતા હોય તો વોર્ડ નંબર 6 ના બધા ઘણા લોકો હતા જે બાલાજી પાર્કમાંથી ને યોગેશ્વર ધામમાંથી ને એમાં હતા, એ તમામની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી બહુ પોઝિટિવ રીતે કરવામાં આવશે। આ બધું સમસ્યા છે અહીંના લોકો